તો મિત્રો હું હિરેન પટેલ અને હાલમાં મારાથી એક ભૂલ થયેલી છે. સુરતની અંદર મારી ગાડી અથડાઈ હતી. તો હું માનું છું કે ભાઈ મારી ભૂલ છે, તો નેક્સ્ટ ટાઈમ હું ધ્યાન રાખીશ કે મારાથી આવી ભૂલ ન થાય ભવિષ્યમાં, ક્યાંય નહીં થાય. હા ભવિષ્યમાં. અને મેં જે ભૂલ કરેલી છે એ મેં જાણી જોઈને નથી કરેલી, મારાથી થયેલી ભૂલ છે. અને તમે બધાએ જોયું પણ હશે અને ઘણા મિત્રોનો સપોર્ટ હતો, ઘણા મિત્રોને ખરાબ લાગ્યું છે. તો એ બધાને હું કહી દઉં કે ભાઈ એ મારી ભૂલ છે, મેં એ જાણી જોઈને કરેલી વસ્તુ નથી, બરાબર. અને બીજી વસ્તુ કે હું એક મેસેજ દેવા માગું સમાજને કે જે ભાઈ અત્યારે ડ્રિંક કરીને ગાડી હલાવે છે અથવા તો જે આ વસ્તુ માર્કેટની અંદર હાલે છે, તો જે મેં કર્યું છે ને તમે ન કરતા. એ ભૂલ મારાથી થતા થઈ ગઈ છે, બરાબર છે. મારી છેલ્લી ને પહેલી ભૂલ સમજો તો આજ પછી હું એટલું ધ્યાન રાખીશ કે મારાથી આવી ભૂલ ન થાય. પણ હું તમને બધાને કહેવા માંગુ છું કે મારી જે ભૂલ છે એવી ભૂલ તમે ન કરતા. પણ થયા પછી અફસોસ થાય કે ભાઈ આપણાથી આવો બનાવ બની ગયો છે. અને બીજી વસ્તુ કે સાંજેથી અમારે કોમેડી વિડીયો ચાલુ થઈ જાય, કન્ટિન્યુ બેયની આઈડીમાં વિડીયો ચાલુ થઈ જાય અને વિડીયો બધાય બનશે. જુનાગઢે બનશે, રાજકોટે બનશે, સુરતે બનશે, એટલે કોઈ ઇશ્યુ નથી. કોમેડી વિડીયો બનાવેલા જ છે, અમે ઘણા ખરા કોમેડી વિડીયો બનાવ્યા છે. બધા તમે બધા બહુ સપોર્ટ આપ્યો છે. જો કે એવું જ કહેવાય કે તમારા થકી જ અમે અહીંયા પહોંચ્યા છીએ. આવો ઈરાદો નહોતો કે ભાઈ હું આવી રીતના મારી ગાડી અથડાઈ જાય કે મારાથી કોઈને એક્સિડન્ટ થઈ જાય. આ તો કેવું છે કે એક બનાવ બની ગયો અને નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખશું. અને બીજા નંબરમાં અમારા કોમેડી વિડીયો આજથી પાછા ચાલુ કરીએ છીએ અને રોજને માટે અમારા કોમેડી વિડીયો જોવા માટે અમને સપોર્ટ કરવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને બની શકે તો મારી આ જે ભૂલ છે એને ભૂલ સમજીને માફ કરવા નમ્ર વિનંતી. અને નેક્સ્ટ ટાઈમ હું આ વસ્તુ નહીં કરું અને મારાથી આવી ભૂલ નહીં થાય એવી હું પબ્લિકને ખાતરી આપું છું. અને આટલું કહેતા બસ રાધે રાધે.